ભગવદ્ ગીતા દ્વારા ભગવાન સાથે સીધી વાત કરવાની કથાના વીડિયાનો 32મો ભાગ. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પસાર કરી રહ્યો છું. હવે હું તમને સંજય રૂપી વિચારોએ ધૃતરાષ્ટ્ર રૂપી ભૌતિક જ્ઞાની મનને સંભળાવેલા કૃષ્ણ રૂપી આત્મા અને અર્જુન રૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચેના સંવાદ રૂપી વિશ્વ રૂપ દર્શન યોગ નામના ભગવદ્ ગીતાના 11મા અધ્યાયમાંના પ્રથમ શ્લોકનું જ્ઞાન સમજાવું છું. મદનું ગ્રહાય પરમ ગુહ્યમ અધ્યાત્મમ સંજ્ઞિતમઃ યત્વ ચોક્તમ તસ્તેન મોહોયમ વિગતો મમ. વિચારો સંજયે કહ્યું કે એ ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુને સંસાર રૂપી રથના સારથી કૃષ્ણ રૂપી આત્મા સૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને કહ્યું, આપે મારા પર અસીમ કૃપા કરીને મને પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા તારા ક્ષેત્રરૂપી કરેલા ધારણ કરેલા ક્ષેત્રરૂપી સકલ સૃષ્ટિના તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્તર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુઓ અને પરમાણુના જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા આદિ, મધ્ય અને અંત વગરના મહાન વિભૂતિ સમાન આપના ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ્ય યોગ અને ભૂતિ યોગ દ્વારા ગુહ્ય જ્ઞાન આપ્યું છે. જેના દ્વારા મેં પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા આદિ, મધ્ય અને અંત વગરના મહાન વિભૂતિ સમાન આપના ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે વિસ્તારથી જાણી પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી સાકાર, સગુણ, ક્ષણિક, જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા નર અને માદાના સ્થૂળદેહોની ભૂમિકા, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી સ્થૂળ દેહો પરના મોહના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત થઈ પરમ બ્રહ્મ પરમાત્માને પિંડદાન કરી તેના પરના મોહનો ક્ષય કરી વર્તમાનમાં હરપળ મોક્ષને પ્રાપ્ત કર્યો છે. હવે બીજા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ભવાપ્યો યો હિ ભૂતાનામ શ્રુતો વિસ્તરશો મયા તત્વતઃ કમલપત્રાક્ષ મહાત્મ્ય અપી ચા અવ્યવમ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુને સંસાર રૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ,
જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજ વિદ્યા રાજગુહ્ય યોગ અને વિભૂતિ યોગના માધ્યમથી આપે મને બતાવેલા રહસ્યમય ગુહ્ય જ્ઞાન દ્વારા ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાથી મને જાણવા મળ્યું છે કે જેમ પાણીમાં રહેલા કમળપત્રો પાણીથી ભીંજાતા નથી, તેમ આપ પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી સકલ સૃષ્ટિના તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં હરપળ આપ બિરાજમાન રહેવા છતાં આપ પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહો પરના મોહના પ્રભાવથી ભ્રમિત થવાથી પ્રગટ થતી ભ્રમણામાં ફસાતા નથી, તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રજ્ઞરૂપી નર અને માદાના સ્થૂળ દેહો પરના મોહના પ્રભાવથી આપ સંપૂર્ણ મુક્ત રહેનારા ક્ષેત્રજ્ઞરૂપી આપના ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિનો મહિમા અપરંપાર છે. હવે ત્રીજા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. એવં મેતદમ યથાર્થ તવમાત્માનં પરમેશ્વરં દ્રષ્ટુમિચ્છામિ તે રૂપેશ્વરં પુરુષોત્તમ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુને સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને કહ્યું કે આપે વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ્ય યોગ અને વિભૂતિ યોગમાં આપના ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપનું વર્ણન કર્યા મુજબના સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડમાં વર્તમાનમાં હરપળ વિસ્તરેલા વિરાટ વિશ્વ સ્વરૂપમાં રહેલા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો તેમજ જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી આપના ચેતન તત્વ સ્વરૂપના મહાન ઐશ્વર્યવાળા પુરુષરૂપી નર અને માદાના જીવોથી પર ગણાતા પુરુષોત્તમ સ્વરૂપની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિ વિશે વિસ્તારથી જાણવાની મારી ઈચ્છા છે. હવે ચોથા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. મન્યસે યદિ તત્શક્યમ મયા દૃષ્ટમિતિ પ્રભો યોગેશ્વરમ તતો મે ત્વમ દર્શ્યાત્માનમ વ્યવમ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુને સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને કહ્યું, જો કે આપે વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ્ય યોગ અને વિભૂતિ યોગમાં વર્ણન કર્યા મુજબ સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વ સ્વરૂપમાં વિસ્તરી પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, છોડો, ઝાડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો,
અને માછલીઓને અણુઓ અને પરમાણુના જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને ધારણ કરેલા નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી આપના ચેતન તત્વ સ્વરૂપને હું સરળ રીતે સમજી શકીશ તેમ આપને જણાય તો મને સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વ સ્વરૂપમાં વર્તમાનમાં હરપળ વિસ્તરેલા ક્ષેત્રજ્ઞરૂપી આપના ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિના દર્શન કરાવો. હવે 5મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. પશ્ચિમે પાર્થ રૂપાણી શતશો સહસ્રશ નાનાવિધાની દિવ્યાની નાનાવર્ણાકૃતાની સહ વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રત્ના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડરૂપી મારા વિરાટ વિશ્વ સ્વરૂપમાં વિસ્તરેલા ચર, અચર, જડ, ચેતન, સ્થાવર અને જંગમ, અનેક પ્રકારની ગોળાઈવાળા, અનેક પ્રકારના પ્રકાશવાળા, અનેક પ્રકારની જાડાઈવાળા, અનેક પ્રકારના કદવાળા, અનેક પ્રકારની ઊંચાઈવાળા, અનેક પ્રકારના દેખાવવાળા, અનેક પ્રકારના આકારવાળા અને અનેક પ્રકારના રૂપોવાળા, અનેક પ્રકારના રંગોવાળા, અનેક પ્રકારના મુખોવાળા, અનેક પ્રકારની આંખોવાળા, અનેક પ્રકારના ઉદરવાળા, અનેક પ્રકારના દાંતોવાળા, અનેક પ્રકારના કાનોવાળા, અનેક પ્રકારના હાથોવાળા, બુરખારૂપી અનેક પ્રકારના રંગબેરંગી સાંભળીઓથી મઢેલા, અનેક પ્રકારના રંગબેરંગી પીછાવાળા, અનેક પ્રકારના પગોવાળા, અનેક પ્રકારના નાકોવાળા, અનેક પ્રકારની પાંખોવાળા અને અનેક પ્રકારની સાંચોવાળા, અનેક પ્રકારની જીભોવાળા, અનેક પ્રકારના બીજોવાળા, અનેક પ્રકારના શીંગોવાળા, અનેક પ્રકારની રંગબેરંગી છાલોવાળા, અનેક પ્રકારના રંગબેરંગી પર્ણોવાળા, અનેક પ્રકારના રંગબેરંગી ફૂલોવાળા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી કરવોના કરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, વાંદરો, માનવો, માછલીઓ, અણુઓ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ગતિવિધિઓની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિ તરફ તારા ચર્મચક્ષુ દ્વારા તારી દૃષ્ટિ કરી ધ્યાનથી નિરીક્ષણ કર. તેમજ પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલા 2 કાનો, 2 નાકો, 2 આંખો, મુખો, મળમાર્ગ અને પ્રજનન દ્વારરૂપી 10 દ્વારો થકી મારા ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપ દ્વારા વર્તમાનમાં હરપળ થતી ગતિવિધિઓની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિ પર તારી બુદ્ધિને સ્થિર કર. હવે 6ઠા શ્લોકનું જ્ઞાન કરાવું છું. પશ્યામ દિત્યાન વસૂન રુદ્રાન શ્વનો મરુતસ્તથા બહૂન દૃષ્ટવાન પૂર્વાણી પશ્યાન્સ્વરાણી ભારત. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડરૂપી મારા વિરાટ વિશ્વ સ્વરૂપમાં વિસ્તરેલા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી જળસર અને સ્થળસર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પક્ષી, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા
સભાખંડ રૂપી સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં હરપળ હું બિરાજમાન રહી મારી અધ્યક્ષતાવાળા પૂર્ણ બ્રહ્મના સભ્ય આદિત્ય સ્વરૂપ બ્રહ્મારૂપી સર્જક દ્વારા વર્તમાનમાં અર્પણ થતી પુરુષરૂપી નર અને માદાના જીવોના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોનું વર્તમાનમાં અર્પણ થતું સર્જન ઘડતર વિસ્તરણ અને વિકાસની ગતિવિધિઓની ભૂમિકા સ્વરૂપ મહત્ત્વ કાર્ય સ્થાન અને સ્થિતિનું તું નિરીક્ષણ કર. આ રીતના સકલ અનંત દર્શવાન બ્રહ્માંડ રૂપી મારા વિરાટ વિશ્વ સ્વરૂપમાં વિસ્તરેલા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાનરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સભાખંડ રૂપી સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં હરપળ હું બિરાજમાન રહી મારી અધ્યક્ષતાવાળા પૂર્ણ બ્રહ્મના સભ્ય વસુ સ્વરૂપ વિષ્ણુ રૂપી પાલક દ્વારા વર્તમાનમાં હરપળ થતી પુરુષરૂપી નર અને માદાના જીવોના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના સાત્વિક રાજસી તામસી અને સૂર્ય પ્રકારના આહાર પાલન પોષણ અને નિભાવ કરવા માટે પ્રગટ થતી ભૂખની ગતિવિધિઓની ભૂમિકા સ્વરૂપ મહત્ત્વ કાર્ય સ્થાન અને સ્થિતિનું તું નિરીક્ષણ કર. આ રીતના સકલ અનંત દર્શવાન બ્રહ્માંડ રૂપી મારા વિરાટ વિશ્વ સ્વરૂપમાં વિસ્તરેલા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા તારા ક્ષેત્રરૂપી જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાનરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સભાખંડ રૂપી સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં અર્પણ હું બિરાજમાન રહી મારી અધ્યક્ષતાવાળા પૂર્ણ બ્રહ્મના સભ્ય રુદ્રરૂપી શિવરૂપી વિસર્જક દ્વારા વર્તમાનમાં અર્પણ થતી પુરુષરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના સાત્વિક રાજસી તામસી અને સૂર્ય પ્રકારની વિસર્જન વિનાશ અને મૃત્યુની ગતિવિધિઓની ભૂમિકા સ્વરૂપ મહત્ત્વ કાર્ય સ્થાન અને સ્થિતિનું તું નિરીક્ષણ કર. આ રીતના સકલ અનંત દર્શવાન બ્રહ્માંડ રૂપી મારા વિરાટ વિશ્વમાં વિશ્વ સ્વરૂપમાં વિસ્તરેલા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા તારા ક્ષેત્રરૂપી જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુ જીવાણુઓ માનવો વાનરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સભાખંડ રૂપી સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં અર્પણ હું બિરાજમાન રહી મારી અધ્યક્ષતાવાળા પૂર્ણ બ્રહ્મના સભ્ય મરુત સ્વરૂપ પવનસૂત રૂપી પ્રાણદાતા દ્વારા વર્તમાનમાં અર્પણ થતી પુરુષરૂપી નર અને માદાના જીવોના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને પ્રાણ પૂરવાની ગતિવિધિઓની ભૂમિકા સ્વરૂપ મહત્ત્વ કાર્ય સ્થાન અને સ્થિતિનું નિરીક્ષણ કર. આ રીતના સકલ અનંત દર્શવાન બ્રહ્માંડ રૂપી મારા વિરાટ વિશ્વ સ્વરૂપમાં વિસ્તરેલા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા તારા ક્ષેત્રરૂપી જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સભાખંડ રૂપી સ્વર્ગ સમાન રૂપી ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન સ્વરૂપે વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહી મારી અધ્યક્ષતાવાળા પૂર્ણ બ્રહ્મના સભ્ય ગુણપતિ રૂપી ગુણદાતા દ્વારા વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહી
વર્તમાનમાં અર્પણ થતી પુરુષરૂપી નર અને માદાના જીવોના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોમાં સાત્વિક, રાજસી, તામસી અને સૂર્ય પ્રકારના ગુણ અને સંસ્કાર પ્રગટ કરવાની ગતિવિધિઓની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિનું તું નિરીક્ષણ કર. આ રીતના સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડરૂપી મારા વિરાટ વિશ્વ સ્વરૂપમાં વિસ્તરેલા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા તારા ક્ષેત્રરૂપી જળસર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સભાખંડરૂપી સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં હરપળ હું બિરાજમાન રહી મારી અધ્યક્ષતાવાળા પૂર્ણ બ્રહ્મના સભ્ય આદ્ય શક્તિરૂપી શક્તિદાતા દ્વારા વર્તમાનમાં હરપળ થતી પુરુષરૂપી નર અને માદાના જીવોના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોમાં સાત્વિક, રાજસી, તામસી અને અસુરી શક્તિ પ્રગટ કરવાની ગતિવિધિઓની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિનું તું નિરીક્ષણ કર. આ રીતના સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડરૂપી મારા વિરાટ વિશ્વ સ્વરૂપમાં વિસ્તરેલા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા તારા ક્ષેત્રરૂપી જળસર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સભાખંડરૂપી સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં હરપળ હું બિરાજમાન રહી મારી અધ્યક્ષતાવાળા પૂર્ણ બ્રહ્મના સભ્ય ઇન્દ્રરૂપી જળદાતા દ્વારા વર્તમાનમાં હરપળ થતી પુરુષરૂપી નર અને માદાના જીવોના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને જળ પૂરું પાડવા માટેની પ્રગટ થતી તરસની ગતિવિધિઓની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિનું તું નિરીક્ષણ કર. આ રીતના સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડરૂપી મારા વિરાટ વિશ્વ સ્વરૂપમાં વિસ્તરેલા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી જળસર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સભાખંડરૂપી સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં હરપળ હું બિરાજમાન રહી મારી અધ્યક્ષતાવાળા પૂર્ણ બ્રહ્મના સભ્ય હનુમાનરૂપી દ્વારપાળ દ્વારા વર્તમાનમાં હરપળ થતી પુરુષરૂપી નર અને માદાના જીવોના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળદ્વાર અને પરજોન દ્વારરૂપી 10 દરવાજાઓને ખોલી વર્તમાનમાં હરપળ વર્કિંગ પ્રક્રિયા કરવાની ગતિવિધિઓની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિનું નિરીક્ષણ કર. આ રીતના સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડરૂપી મારા વિરાટ વિશ્વ સ્વરૂપમાં વિસ્તરેલા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા તારા ક્ષેત્રરૂપી જળસર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સભાખંડરૂપી સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં હરપળ હું બિરાજમાન રહી મારી અધ્યક્ષતાવાળા પૂર્ણ બ્રહ્મ દ્વારા વર્તમાનમાં હરપળ થતી અનેક પ્રકારની શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોની ગતિવિધિઓની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિનું તું નિરીક્ષણ કર. હવે 7મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. ઇહેકસ્થ જગતુષ્ણતે પશ્યાદ્યા સચરાચરમ મમ દેહે ગુડાકેશમ યચ્ચાનન દૃષ્ટિમ છસી
વિચારો સંસદેએ કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી, કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું કે તું જે મારા વિશ્વ સ્વરૂપના દર્શન કરવા માગે છો તે સકલ અનંત દર્શમાન બ્રહ્માંડરૂપી મારા વિરાટ વિશ્વ સ્વરૂપમાં ઝરચર વિસ્તરેલા જળસર સ્થળસર અચર અચર જળ ચેતન સ્થાવર અને જંગમ અનેક પ્રકારના દેખાવવાળા, અનેક પ્રકારની ગોળાઈવાળા, અનેક પ્રકારના આકારવાળા, અનેક પ્રકારના રૂપવાળા, અનેક પ્રકારના રંગવાળા, અનેક પ્રકારના મુખોવાળા, અનેક પ્રકારના ઉદરોવાળા, અનેક પ્રકારના દાંતોવાળા, અનેક પ્રકારની આંખોવાળા, અનેક પ્રકારના કાનોવાળા, અનેક પ્રકારના હાથોવાળા, બુરખારૂપી અનેક પ્રકારની રંગબેરંગી ચામડીઓથી મઢેલા, અનેક પ્રકારના પગોવાળા, અનેક પ્રકારના નાકોવાળા, અનેક પ્રકારની પાંખોવાળા, અનેક પ્રકારની સાંચોવાળા, અનેક પ્રકારના રંગબેરંગી પીછાવાળા, અનેક પ્રકારની જીભોવાળા, અનેક પ્રકારના બીજોવાળા, અનેક પ્રકારના શીંગોવાળા, અનેક પ્રકારની રંગબેરંગી છાલોવાળા, અનેક પ્રકારના રંગબેરંગી પર્ણોવાળા, અનેક પ્રકારના રંગબેરંગી ફૂલોવાળા, પુરુષરૂપી નર માદાના જીવોએ ધારણ કરેલા તારા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો, તેમજ જળસર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહો વર્તમાનમાં અર્પણ સંપૂર્ણપણે સમાયેલા રહે છે. તેમજ તું જે મારા વિશ્વ સ્વરૂપના દર્શન કરવા માગે છો તે સકલ અનંત દર્શમાન બ્રહ્માંડરૂપી મારું વિરાટ વિશ્વ સ્વરૂપ ચર અચર જળ ચેતન સ્થાવર જંગમ અનેક પ્રકારના દેખાવવાળા, અનેક પ્રકારની ગોળાઈવાળા, અનેક પ્રકારના પ્રકાશવાળા, અનેક પ્રકારની જાડાઈવાળા, અનેક પ્રકારના કદવાળા, અનેક પ્રકારની ઊંચાઈવાળા, અનેક પ્રકારના આકારવાળા, અનેક પ્રકારના રૂપવાળા, અનેક પ્રકારના રંગોવાળા, અનેક પ્રકારના મુખોવાળા, અનેક પ્રકારના ઉદરવાળા, અનેક પ્રકારના દાંતોવાળા, અનેક પ્રકારની આંખોવાળા, અનેક પ્રકારના કાનોવાળા, અનેક પ્રકારના હાથોવાળા, બુરખારૂપી અનેક પ્રકારની રંગબેરંગી ચામડીઓથી મઢેલા, અનેક પ્રકારના પગોવાળા, અનેક પ્રકારના નાકોવાળા, અનેક પ્રકારની પાંખોવાળા, અનેક પ્રકારની સાંચોવાળા, અનેક પ્રકારના રંગબેરંગી પીછાવાળા, અનેક પ્રકારની જીભોવાળા, અનેક પ્રકારના બીજોવાળા, અનેક પ્રકારના શીંગોવાળા, અનેક પ્રકારની રંગબેરંગી છાલોવાળા, અનેક પ્રકારના રંગબેરંગી પર્ણોવાળા, અનેક પ્રકારના રંગબેરંગી ફૂલોવાળા, પુરુષરૂપી નર માદાના જીવોએ ધારણ કરેલા તારા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો, તેમજ જળસર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ સંપૂર્ણપણે સમાયેલા રહે છે. આ રીતના મારા નિવાસસ્થાન રૂપી સકલ અનંત આકાશમાં વર્તમાનમાં અર્પણ પ્રસરેલું દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી મારું વિરાટ વિશ્વ સ્વરૂપ પુરુષરૂપી નરમાદાના જીવોએ ધારણ કરેલા તારા ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ સંપૂર્ણપણે સમાયેલા રહેશે. તે દૃશ્યમાન બ્રહ્માંડ રૂપી મારું વિરાટ વિશ્વ સ્વરૂપ પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા તારા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ભૂતકાળમાં પણ સમાયેલું હતું અને ભવિષ્યકાળમાં પણ સમાયેલું રહેવાનું છે. આ રીતનું દૃશ્યમાન બ્રહ્માંડ રૂપી મારું વિરાટ વિશ્વ સ્વરૂપ પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા
તારા ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં 1400 સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ આજ પણ નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અને અમર અને અવિનાશી સોફ્ટવેર સ્વરૂપે સમાયેલું છે. આમ જોતા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી મારા વિરાટ વિશ્વ સ્વરૂપમાં ભૂતકાળમાં પણ મારા સિવાય અન્ય બીજો કોઈ પ્રકારના દેવો દેવીઓ ભૂતો પ્રેતો પરમેશ્વરો ભગવાનો પુરુષોત્તમો યોગેશ્વરો અને શક્તિઓ પીરો પૈગંબરો અને શક્તિઓ ન હતી. તેમજ સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી મારા વિરાટ વિશ્વ સ્વરૂપમાં વર્તમાનમાં હરપળ મારા સિવાય અન્ય બીજી કોઈ પ્રકારના દેવો દેવીઓ ભૂતો પ્રેતો પરમેશ્વરો પુરુષોત્તમો યોગેશ્વરો ભગવાનો પૈગંબરો અને પીરો અને શક્તિઓ નથી. તેમજ સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી મારા વિરાટ વિશ્વ સ્વરૂપમાં ભવિષ્યકાળમાં પણ મારા સિવાય અન્ય બીજા કોઈ પણ પ્રકારના દેવો દેવીઓ ભૂતો પ્રેતો પરમેશ્વરો પુરુષોત્તમો યોગેશ્વરો પીરો પૈગંબરો ભગવાનો અને શક્તિઓ પ્રગટ થવાની નથી. આ રીતના સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી મારા વિરાટ વિશ્વ સ્વરૂપમાં વિસ્તરેલા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા તારા ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોનું સંચાલન પુરુષરૂપી નર અને માદાના જીવોએ વર્તમાનમાં હરપળ કરતા રહે છે. અને હું તારા ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે રહીને વર્તમાનમાં હરપળ પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોએ ધારણ કરેલા 2 આંખો 2 કાનો 2 નાકો મુખ મળદ્વાર મૂત્રમાર્ગ અને જનનદ્વાર રૂપી 10 દરવાજા થકી વર્તમાનમાં હરપળ થતી ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મની ગતિવિધિઓનું સુપરવિઝન કરતો રહું છું. તેમ છતાં પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા તારા ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા મહત્વ કાર્ય અને સ્થાન અને સ્થિતિને ભૂલવાડી અંધશ્રદ્ધાને ફેલાવનારા પાખંડી ધર્મગુરુઓ પોતાના સ્વાર્થ ખાતર ભૂતકાળમાં વર્તમાન કાળમાં અને ભવિષ્યકાળમાં જેનું અસ્તિત્વ જ નથી હોતું તેવા મૃત્યુ પામેલા તુલદેહોમાંથી છૂટા પડેલા પુરુષરૂપી નર અને માદાના જીવોને દેવો દેવીઓ ભૂતો પ્રેતો ગુરુઓ પરમેશ્વરો પુરુષોત્તમો ભગવાનો પીરો પૈગંબરો અને શક્તિઓ સ્વરૂપે કલ્પી તેના પર જ નિરર્થક આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા રાખી તેની ભક્તિરૂપી તેના નિરર્થક ગુણગાન સ્મરણ પ્રશંસા અને પ્રસાર વર્તમાનમાં અર્પણ કરતા રહેવા પુરુષરૂપી નર માદાના જીવોને મજબૂર કરતા રહે છે. આ રીતે સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી મારા વિરાટ વિશ્વ સ્વરૂપમાં વિસ્તરેલા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા તારા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસર અને સ્થળસર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં હરપળ હું જ રહેલો છું. આથી તારા ક્ષેત્રરૂપી નર માદાના તુલદેહોને ધારણ કરેલા પુરુષરૂપી નરમાદાના જીવોને કોઈ પણ પ્રકારના ગ્રહો શનિ રાહુ કેતુ પનોતી અને પિતૃદોષ ક્યારેય પરેશાન કરી શકતા નથી. તેમ છતાં પુરુષરૂપી નરમાદાના જીવોએ ધારણ કરેલા તારા ક્ષેત્રરૂપી નરમાદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે
સ્વરૂપે ભૂલવાડી અંધશ્રદ્ધાને ફેલાવનારા પાખંડી ધર્મગુરુઓ પોતાના સ્વાર્થ ખાતર પુરુષરૂપી નર અને માદાના જીવોને ગ્રહો શનિ રાહુ કેતુ પનોતી અને પિતૃદોષ નુકસાન કરવાના વહેમમાં નાખે છે. હવે 8મા શ્લોકનું જ્ઞાન સમજાવ. ન તો મામ શક્ય છે દૃષ્ટુમ નૈવમ સ્વચક્ષુષા દિવ્યં દદામિ તે ચક્ષુ પશ્યમે યોગેશ્વરમ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ, સંસારરૂપી રતલા સારથી કૃષ્ણ આત્મા સમસુક્ષમ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતે મારા નિવાસસ્થાન રૂપી સકલ અનંત આકાશમાં વર્તમાનમાં હરપર પ્રસરેલા રહેતા સકલ અનંત બ્રહ્માંડ રૂપી મારા વિરાટ વિશ્વ સ્વરૂપમાં વિસ્તરેલા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાનરો માછલીઓ અને અણુ અને પરમાણુના નર માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના દર્શન કરવા માગે છો. તે નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અને અવિનાશી અને સોફ્ટવેર સ્વરૂપ હોવાથી પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા તારા ક્ષેત્રરૂપી નર માદાના તુલદેહોના ચર્મચક્ષુથી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના દર્શન તો કરી શકીશ નહીં, કારણ કે ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોના ચર્મચક્ષુથી પુરુષરૂપી નર માદાના જીવોએ ધારણ કરેલા પુરુષરૂપી નર માદાના જીવોએ ધારણ કરેલા તારા ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોની ભૂમિકા સ્વરૂપ કાર્ય સ્થાન અને સ્થિતિ ના દર્શન વર્તમાનમાં અર્પણ કરી શકાય છે, પરંતુ ક્ષેત્રરૂપી નર માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની ભૂમિકા સ્વરૂપ કાર્ય મહત્વ સ્થાન અને સ્થિતિના દર્શન થઈ શકતા નથી. આથી હું તને તારા ક્ષેત્રરૂપી નર માદાના તુલદેહના રૂપી પુરુષરૂપી નર તારા ક્ષેત્રરૂપી પુરુષ અને નરમાદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સ્વાન શીતરૂપી ક્ષેત્રમાં કપાળના ભાગે આવેલી બે ભ્રુકુટીને વચ્ચે આવેલા ત્રીજા નેત્રરૂપી દિવ્ય ચક્ષુને ખોલું છું, જેનાથી તું પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા તારા ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ધ્યાનસ્થ અવસ્થાથી સ્થિર થઈ દિવ્ય ચક્ષુ દ્વારા ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના અને મારા નિવાસસ્થાન રૂપી સકલ અનંત આકાશમાં વર્તમાનમાં હરપળ પ્રસરેલા રહેતા મારા નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અવિનાશીને સોફ્ટવેર સ્વરૂપની ભૂમિકા સ્વરૂપ મહત્વ કાર્ય સ્થાન અને સ્થિતિના દર્શન આસાનીથી કરી શકીશ. આ રીતે કૃષ્ણરૂપી આત્મા સમસૂક્ષ્મ દેહે અર્જુનરૂપી બ્રહ્મજ્ઞાનને બતાવેલા સકલ વિશ્વમાં ફેલાયેલા પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહો ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપને સંજય જોઈને ધૃતરાષ્ટ્રને તે સ્વરૂપનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું. આ રીતે કૃષ્ણરૂપી આત્મા સમસૂક્ષ્મ દેહોએ અર્જુનરૂપી બ્રહ્મજ્ઞાનને બતાવેલા સકલ વિશ્વમાં ફેલાયેલા પોતાના ક્ષેત્રજ્ઞરૂપી ચેતન તત્વ સ્વરૂપને સંજયે જોઈને ધૃતરાષ્ટ્રને તે સ્વરૂપનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું. હવે 9મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. એવમ ઉક્તા તતો રાજન મહાયોગેશ્વરમ હરિ દર્શ્યાય માસ પાર્થાય
પરમ રૂપેશ્વરમ. વિચારો સમ સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાન, હે રાજન ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ. એવું કહીને મહાયોગેશ્વરે હરિકૃષ્ણ વિચારો સમ સંજયે કહ્યું કે હે રાજન ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાજ. એવું કહીને યોગેશ્વર હરિકૃષ્ણ રૂપી આત્મા સમ સૂક્ષ્મ દેવોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ક્ષેત્રજ્ઞ રૂપી પોતાના ચેતન તત્વ સ્વરૂપે કૃષ્ણ રૂપી આત્મા સમ સૂક્ષ્મ દેવો જેમાં વર્તમાનમાં હરપળ પ્રવેશેલા રહે છે તે સર અચર જળ ચેતન સાવર જંગમ અને જંગમ, અનેક પ્રકારની ગોળાઈવાળા, અનેક પ્રકારના પ્રકાશવાળા, અનેક પ્રકારની જાડાઈવાળા, અનેક પ્રકારના કદવાળા, અનેક પ્રકારની ઊંચાઈવાળા, અનેક પ્રકારના દેખાવવાળા, અનેક પ્રકારના આકારવાળા, અનેક પ્રકારના રૂપવાળા, અનેક પ્રકારના રંગવાળા, અનેક પ્રકારના મુખોવાળા, અનેક પ્રકારની આંખોવાળા, અનેક પ્રકારના ઉદરવાળા, અનેક પ્રકારના દાંતોવાળા, અનેક પ્રકારની કાનોવાળા, અનેક પ્રકારના હાથોવાળા, બુરખારૂપી અનેક પ્રકારની રંગબેરંગી ચામડીઓથી મઢેલા, અનેક પ્રકારના પગોવાળા, અનેક પ્રકારના નાકોવાળા, અનેક પ્રકારની પાંખોવાળા, અનેક પ્રકારની સાંસોવાળા, અનેક પ્રકારના રંગબેરંગી પીછાવાળા, અનેક પ્રકારની જીભોવાળા, અનેક પ્રકારના બીજોવાળા, અનેક પ્રકારના બીજોવાળા, અનેક પ્રકારના શીંગોવાળા, અનેક પ્રકારની રંગબેરંગી છાલોવાળા, અનેક પ્રકારના રંગબેરંગી પર્ણોવાળા, અનેક પ્રકારના રંગબેરંગી ફૂલોવાળા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનના ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુ, જીવાણુ, માનવો, વાનરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોથી વિસ્તરેલા સકલ અને દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વના દર્શન કરાવવા લાગ્યા છે. આ રીતના બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનના ક્ષેત્ર રૂપી નર અને માદાના સ્થૂળ દેહોથી વિસ્તરેલા સકલ અને દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વના દર્શન બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનની સાથે સાથે હું પણ વર્તમાનમાં અર્પણ કરી રહ્યો છું. હવે 10મા શ્લોકનું જ્ઞાન સમજાવ. અનેક વક્ત્રનયનમ અનેકાદ્ભુત દર્શનમ અનેક દિવ્યાભરણમ દિવ્યાનોકેધ્યાયુધ્યમ. વિચારો સમ સંજયે કહ્યું કે હે રાજન ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, હવે હું જે સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વના દર્શન કરી રહ્યો છું તેનું વર્ણન આપની સમક્ષ કરું છું. આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી મારા પોતાના ચેતન તત્વ સ્વરૂપે કૃષ્ણરૂપી આત્મા સમ સુખ દેહો જેમાં વર્તમાનમાં અર્પણ પ્રવેશેલા રહે છે તે પોતાના ચેતન તત્વ સ્વરૂપે કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહો જેમાં વર્તમાનમાં અર્પણ પ્રવેશેલા રહે છે તે સર અચર જળ ચેતન સ્થાવર અને જંગમ, અનેક પ્રકારની ગોળાઈવાળા, અનેક પ્રકારના પ્રકાશવાળા, અનેક પ્રકારની જાડાઈવાળા, અનેક પ્રકારના કદવાળા, અનેક પ્રકારની ઊંચાઈવાળા, અનેક પ્રકારના દેખાવવાળા, અનેક પ્રકારના આકારવાળા, અનેક પ્રકારના રૂપવાળા, અનેક પ્રકારના રંગવાળા, અનેક પ્રકારની અનામુખોવાળા, અનેક પ્રકારની પાંખોવાળા, અનેક પ્રકારના ઉદરવાળા, અનેક પ્રકારના દાંતોવાળા, અનેક પ્રકારના કાનોવાળા, અનેક પ્રકારના હાથોવાળા, બુરખારૂપી અનેક પ્રકારની રંગબેરંગી ચામડીઓથી મઢેલા, અનેક પ્રકારના પગોવાળા, અનેક પ્રકારના નાકોવાળા, અનેક પ્રકારની પાંખોવાળા, અનેક પ્રકારની સાંચોવાળા, અનેક પ્રકારના રંગબેરંગી પીછાવાળા, અનેક પ્રકારની જીભોવાળા, અનેક પ્રકારના બીજોવાળા, અનેક પ્રકારના શીંગોવાળા,
અનેક પ્રકારની રંગબેરંગી છાલોવાળા, અનેક પ્રકારના રંગબેરંગી પર્ણોવાળા અને અનેક પ્રકારના રંગબેરંગી ફૂલોવાળા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનના ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્થર અને સ્થળસ્થર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુ, જીવાણુ, માનવો, વાનરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોથી વિસ્તરેલા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વના દર્શન બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુન કરવા લાગ્યો છે. આ રીતના પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોથી વિસ્તરેલા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વ સ્વરૂપના દર્શન બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનની સાથે સાથે હું પણ વર્તમાનમાં અર્પણ કરી રહ્યો છું. આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે ક્ષેત્રજ્ઞ રૂપી પોતાના ચેતન તત્વ સ્વરૂપે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો જેમાં વર્તમાનમાં અર્પણ પુરોવાયેલા રહે છે તે પુરુષરૂપી નર માદાના જીવોએ ધારણ કરેલા બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનના ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ, પિંડો તેમજ જળસ્થર અને સ્થળસ્થર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના પ્રભાવથી સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વ સ્વરૂપ ચર, અચર, જડ અને ચેતન, સ્થાવર અને જંગમ પ્રકારની ગોળાઈવાળું, અનેક પ્રકારના પ્રકાશવાળું, અનેક પ્રકારની જાડાઈવાળું, અનેક પ્રકારના કદવાળું, અનેક પ્રકારની ઊંચાઈવાળું, અનેક પ્રકારના દેખાવોવાળું, અનેક પ્રકારના આકારોવાળું, અનેક પ્રકારના રૂપોવાળું, અનેક પ્રકારના રંગોવાળું, અનેક પ્રકારના મુખોવાળું, અનેક પ્રકારના ઉદરવાળું, અનેક પ્રકારના દાંતોવાળું, અનેક પ્રકારની આંખોવાળું, અનેક પ્રકારના કાનોવાળું, અનેક પ્રકારના શીંગોવાળું, અનેક પ્રકારના હાથોવાળું, બુરખારૂપી અનેક પ્રકારની રંગબેરંગ સાંભળીઓથી મઢેલું, અનેક પ્રકારના પગોવાળું, અનેક પ્રકારના નાકોવાળું, અનેક પ્રકારની આંખોવાળું, અનેક પ્રકારની સાંચોવાળું, અનેક પ્રકારના રંગબેરંગી પીછાવાળું, અનેક પ્રકારની જીભોવાળું, અનેક પ્રકારના બીજોવાળું, અનેક પ્રકારના રંગબેરંગી સાલોથી મઢેલું, અનેક પ્રકારના રંગબેરંગી પર્ણોથી સજેલું, અનેક પ્રકારના રંગબેરંગી ફૂલોથી શણગારેલું, અદ્ભુત, અજાયબ, અલૌકિક, સુશોભિત, વિકરાળ, રંગબેરંગી વિવિધ ભાતનું વર્તમાનમાં અર્પણ દેખાય છે. આ રીતના પુરુષરૂપી નર માદાના જીવોએ ધારણ કરેલા બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોથી વિસ્તરેલા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વ સ્વરૂપના દર્શન બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુન પણ તેની સાથે સાથે વર્તમાન અર્જુન કરવા લાગ્યો. અર્જુન પણ તેની સાથે સાથે વર્તમાનમાં હું પણ કરી રહ્યો છું. અર્જુન કરવા લાગ્યો અને તેની સાથે સાથે અર્જુન આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી પોતાના દર્શન બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુન ની સાથે સાથે અર્જુનની સાથે સાથે વર્તમાનમાં હું પણ કરી રહ્યો છું. આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી પોતાના ચેતન તત્વ સ્વરૂપે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો જેમાં વર્તમાનમાં અર્પણ પ્રવેશેલા રહે છે તે પુરુષરૂપી નરમાદાના જીવોએ ધારણ કરેલા બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનના ક્ષેત્રરૂપી 8 અબજ માનવોના નર અને માદાના દેહોએ ધારણ કરેલા પોશાકો તેમજ અનેક પ્રકારના શણગારો તેમજ અનેક પ્રકારના ઘરેણાં દાગીના અને આભૂષણોના પ્રભાવથી તેમજ તેઓએ ધારણ કરેલા અનેક પ્રકારના વાહનો સાધનો આયુધો અને હથિયારોના પ્રભાવથી તેમજ તેઓએ ધારણ કરેલા
અનેક પ્રકારના વાજિંત્રોના પ્રભાવથી તેમજ તેઓએ ધારણ કરેલા અનેક પ્રકારના વાજિંત્રો દ્વારા પ્રગટ થતા અનેક પ્રકારના ગીતો સંગીતો કવાલીઓ અને ભજનોના પ્રભાવથી તેમજ તેઓ દ્વારા થતા અનેક પ્રકારના નાટ્યો ડાન્સો નૃત્યો ખેલો કુસ્તીઓ અને શારીરિક માનસિક અને વાણિજ્ય ક્રમોના પ્રભાવથી સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વ સ્વરૂપ અદ્ભુત અજાયબ અલૌકિક સુશોભિત વિકરાળ રંગબેરંગી વિવિધ ભાતનો વર્તમાનમાં હરપળ દેખાય છે. આ રીતના પુરુષરૂપી નરમાદાના જીવોએ ધારણ કરેલા બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનના ક્ષેત્રરૂપી નર અને માદાના તૂળદેવોથી વિસ્તરેલા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વ સ્વરૂપના દર્શન બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનની સાથે સાથે વર્તમાનમાં હરપળ હું પણ કરી રહ્યો છું. હવે 11મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. દિવ્યાન માલાંબરમ ધરમ દિવ્યમ ગંધાનુલેપનમ સર્વાશ્રયમ એવમ દેવમ અનંત વિશ્વતો મુખ. વિચારો સંજયે કહ્યું કે હે રાજન ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, હવે હું જે જોઈ રહ્યો છું તેનું વર્ણન આપની સમક્ષ કરું છું. આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી પોતાના ચેતન તત્વ સ્વરૂપે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો જેમાં વર્તમાનમાં હરપળ પ્રવેશેલા રહે છે તે પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનના ક્ષેત્રરૂપી 8 અબજ માનવોના નર અને માદાના સ્થૂળદેહોએ ધારણ કરેલા અનેક પ્રકારની દિવ્ય માળાઓ પીતાંબરો વસ્ત્રો કપડાઓ અને વલ્કલોના પ્રભાવથી તેમજ તેઓએ ધારણ કરેલા અનેક પ્રકારના આયુધો શસ્ત્રો દંડો તીરો તરવારો બંદૂકો સાધનો અને મશીન ગનોના પ્રભાવથી તેમજ તેઓએ ધારણ કરેલા અનેક પ્રકારના સુગંધિત લેપનના પ્રભાવથી સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વ સ્વરૂપ બધી રીતે આશ્રયજનક દેવત્વવાળું કાર્યશીલ ભયભીત મોજીલું અને કાર્યરત વર્તમાનમાં અર્પણ દેખાય છે. આ રીતના પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનના ચિત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોથી વિસ્તરેલા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વ સ્વરૂપના દર્શન બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનની સાથે સાથે વર્તમાનમાં હરપળ હું કરી રહ્યો છું. હવે 12મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. દિવી સૂર્ય સહસ્ત્રાંશસ્ય ભવેગ યુગપદિત્ય યદિમા ભાસ સંદેશો સસાસ્ય ભાસસ્તસ્ય મહાત્મનમ. વિચારો સંજયે કહ્યું કે હે રાજન ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃષ્ટાજ, હું જે જોઈ રહ્યો છું તેનું વર્ણન આપની સમક્ષ કરું છું. આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી પોતાના ચેતન સ્વરૂપે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો જેમાં વર્તમાનમાં હરપળ પ્રવેશેલા રહે છે તે પુરુષરૂપી નરમાદાના જીવોએ ધારણ કરેલા બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનના ક્ષેત્રરૂપી ખરવોના ખરવો સૂર્યો એક સાથે સકલન દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વ સ્વરૂપને વર્તમાનમાં હરપળ પ્રકાશિત કરતા રહેશે. આ રીતના ખરવોના ખરવો સૂર્યોના પ્રકાશના પ્રભાવથી તેમજ ખરવોના ખરવો ચંદ્રોના શીતળ પ્રકાશના પ્રભાવથી તેમજ ખરવોના ખરવો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડોના શૂન્ય પ્રકાશના પ્રભાવથી સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વ સ્વરૂપ બધી રીતે આશ્રયજનક દેવત્વવાળું કાર્યશીલ અને વિવિધ પ્રદર્શન પ્રકાશ વિવિધ પ્રકારના પ્રકાશવાળું દેખાય છે. આ રીતના પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોથી વિસ્તરેલા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વ હદ મર્યાદા શેઢા સીમાડા દિશા તળિયા મથાળા આજુ બાજુ ઊંચાઈ નીચાઈ જાડાઈ અને પાતળાઈ અને અંત વગરનું અનંત ભાસે છે. આ રીતના પુરુષરૂપી નર માદાના જીવોએ ધારણ કરેલા બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોથી વિસ્તરેલા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી
વિરાટ વિશ્વ સ્વરૂપના દર્શન બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનની સાથે સાથે વર્તમાનમાં હરપળ હું પણ કરી રહ્યો છું. હવે 13મા શ્લોકનું જ્ઞાન સમય તત્રેકસ્થમ જગત્કૃષ્ણમ પ્રવિભક્તમ મનેકધ્યા આપશ્યે દેવદેવસ્થ શરીરે પાંડવસ્તદા. વિચારો સમ સંજયે કહ્યું કે હે રાજન ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, હવે હું જે જોઈ રહ્યો છું તેનું વર્ણન આપની સમક્ષ કરું છું. આ રીતે ક્ષેત્રજ્ઞ રૂપી પોતાના ચેતન તત્વ સ્વરૂપે કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહો જેમાં વર્તમાનમાં હરપળ પ્રવેશેલા રહે છે તે સકલ અનંત દ્રષ્વાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા ચર અચર જળ ચેતન સ્થાવર અને જંગમ અનેક પ્રકારની ગોળાઈવાળા, અનેક પ્રકારના પ્રકાશવાળા, અનેક પ્રકારના જાડાઈવાળા, અનેક પ્રકારના કદવાળા, અનેક પ્રકારની ઊંચાઈવાળા, અનેક પ્રકારના દેખાવવાળા, અનેક પ્રકારના આકારવાળા, અનેક પ્રકારના રૂપવાળા, અનેક પ્રકારના રંગવાળા, અનેક પ્રકારના મુખોવાળા, અનેક પ્રકારના ઉદરવાળા, અનેક પ્રકારના રંગબેરંગી ચામડીઓથી મઢેલા, અનેક પ્રકારના દાંતોવાળા, અનેક પ્રકારની આંખોવાળા, અનેક પ્રકારના કાનોવાળા, અનેક પ્રકારના હાથોવાળા, અનેક પ્રકારના પગોવાળા, અનેક પ્રકારના નાકોવાળા, અનેક પ્રકારની પાંખોવાળા, અનેક પ્રકારની સાંચોવાળા, અનેક પ્રકારના રંગબેરંગી પીછાવાળા, અનેક પ્રકારની જીભોવાળા, અનેક પ્રકારના બીજોવાળા, અનેક પ્રકારના શીંગોવાળા, અનેક પ્રકારની સાલોવાળા, અનેક પ્રકારના રંગબેરંગી પર્ણોવાળા, અનેક પ્રકારના રંગબેરંગી ફૂલોવાળા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનના ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, શેવાળો, વેલાઓ, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, આંદરો, આંચલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ સર્વત્ર બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી પોતાના ચેતન તત્વ સ્વરૂપ પોતાના દર્શન બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને કરાવી રહ્યા છે. તે ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપ પોતાના નિવાસસ્થાન રૂપી સકલ અનંત આકાશમાં વર્તમાનમાં હરપળ પ્રસરેલા રહેતા કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોના નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અવિનાશીને સોફ્ટવેર સ્વરૂપમાં વર્તમાનમાં હરપળ સંપૂર્ણપણે સમાયેલ હોય તેવું દેખાય છે. હવે 14મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. તતઃ સ વિસ્મયાવિષ્ટો હૃષ્ટોમાં ધનંજય પ્રણમ્ય શીર્ષા દેવ મુતાંજલિ ભાષતા. વિચારો સંસદીએ કહ્યું કે હે રાજન ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, આ રીતના પોતાના નિવાસસ્થાન રૂપી સકલ અનંત દ્રષ્વાન બ્રહ્માંડમાં રહેલા કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેવોના નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અને અવિનાશી અને સોફ્ટવેર સ્વરૂપમાં ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપે ધારણ કરેલા સકલ અનંત દ્રષ્વાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વ સ્વરૂપને સંપૂર્ણપણે સમાયેલું જોઈને વિસ્મય પામી આશ્ચર્યચકિત થઈ અને રોમાંચિત અનુભવી કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહો સામે શીશ નમાવી બે હાથ જોડી કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોને બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુન કહેવા લાગ્યો. બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનના ક્ષેત્રરૂપી નરમાદાના સ્થૂળ દેહોથી વિસ્તરેલા સકલ અનંત દ્રષ્વાન રૂપી વિરાટ વિશ્વમાં પ્રસરેલા ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપના મહિમાનું વર્ણન બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુને કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોને વિસ્તારથી કહી સંભળાયું. હવે 15મા શ્લોકનું જ્ઞાન સમજાવશું. પશ્યામિ દેવાંસ્ત્વ દેવદેહે સર્વસ્તથા ભૂત વિશેષ સાધ્યાન બ્રાહ્મણમિશમ કમલાસન સમૂર્ષિષ સર્વાનુસર્ગાવ ચ દિવ્યાન. વિચારો સંસંજયે કહ્યું કે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર બ્રહ્મજ્ઞાની અર્જુને સંસારરૂપી રચનાસારથી
કૃષ્ણ સ્વરૂપ રૂપી આત્મા સમસૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી પોતાના ચેતન તત્વ સ્વરૂપે કૃષ્ણ રૂપી આત્મા સમસૂક્ષ્મ દેહો જેમાં વર્તમાનમાં અર્પણ પ્રવેશેલા રહે છે તે સકલન દર્શવાન બ્રહ્માંડ રૂપી ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞ રૂપી તમારા ચેતન તત્વ સ્વરૂપે કૃષ્ણ રૂપી આત્મા સમસૂક્ષ્મ દેહો જેમાં વર્તમાનમાં અર્પણ પ્રવેશેલા રહે છે તે સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા પુરુષ રૂપી નરમાદાના જીવોએ ધારણ કરેલા મારા ક્ષેત્રરૂપી ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી આપના ચેતન તત્વ સ્વરૂપના દર્શન વર્તમાનમાં અર્પણ હું કરતો રહેતો હોવાથી મને જણાય છે કે મારા ક્ષેત્ર રૂપી નર અને માદાના ચૂળદેહોના સર્જક રૂપી બ્રહ્મા સ્વરૂપ આબદ છો તેમજ મારા ક્ષેત્રરૂપી નરમાદાના ચૂળદેહોના વિસર્જક તરીકે આપ જ શિવ સ્વરૂપ છો તેમજ મારા ક્ષેત્રરૂપી નરમાદાના ચૂળદેહોના પાલક તરીકે આપ જ વિષ્ણુ સ્વરૂપ છો તેમજ સમયરૂપી મહાકાળને ધારણ કરનારા આપ જ છો તેમજ મારા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોમાં અનેક પ્રકારના ગુણ ભરનારા ગુણદાતા રૂપી ગુણપતિ આપ જ છો તેમજ મારા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોમાં અનેક પ્રકારની શક્તિઓને પ્રગટ કરનારા શક્તિદાતા રૂપી આદ્ય શક્તિ આપ જ છો તેમજ મારા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહો માટે જીવન જળને પ્રાપ્ત કરનાર જળદાતા રૂપી ઇન્દ્ર આપ જ છો તેમજ મારા ક્ષેત્ર રૂપી નર્મદાના સ્થૂળ દેહોમાં ઉર્જા પ્રગટ કરનાર અગ્નિદાતા રૂપી અગ્નિદેવ આપ જ છો તેમજ મારા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોમાં પ્રાણવાયુ પૂરો પાડનાર પ્રાણદાતા રૂપી પવનસૂત આપ જ છો તેમજ મારા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના બે આંખો બે નાકો બે કાનો મુખ મળદ્વાર મૂત્રમાર્ગ અને જનનદ્વાર રૂપી 10 દરવાજાને ખોલનારા દ્વારપાળ રૂપી હનુમાનજી આપ જ છો તેમજ મારા ક્ષેત્રરૂપી નર્મદાના સ્થૂળ દેહોને નું રક્ષણ કરનારા ક્ષેત્રપાળ રૂપી મહાવીર આપ જ છો આમ સકલ સૃષ્ટિના પુરુષરૂપી નર્મદાના જીવોએ ધારણ કરેલા મારા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ઉદય મધ્ય અંત વગરના નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અવિનાશી અને સોફ્ટવેર સ્વરૂપ ક્ષેત્રજ્ઞ રૂપી ચેતન તત્વ સ્વરૂપી વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહી મારા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહની ઉત્પત્તિ સ્થિતિ લય જન્મ બાલ્ય યુવા વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાને પ્રગટ કરનારા આપ જ મહાન દિવ્ય પુરુષ રૂપે સર્વત્ર દેખાવશો તેમજ મારા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ અંત મધ્ય અને ઉદય વગરના નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અને અવિનાશી અને સોફ્ટવેર સ્વરૂપ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહો સ્વરૂપ આપની ભૂમિકા સ્વરૂપ મહત્વ કાર્ય સ્થાન અને સ્થિતિ સર્વત્ર જણાય છે આથી મને વર્તમાનમાં અર્પણ સર્વત્ર આપની ભૂમિકા સ્વરૂપ
મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિના જ દર્શન થાય છે. આ રીતના આપણા વિરાટ સ્વરૂપને જોઈને હું અચંબામાં પડી ગયો છું. હવે 16મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. અનેક બાહુદર અનેક વત્ર અનેક પશ્યામિ ત્વમ સર્વતો અનંત રૂપમ નાંતમ ન મધ્યમ ન પુનઃસ્વાદિમ પશ્યામિ વિશ્વેશ્વર વિશ્વરૂપમ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃષ્ટરાજ, અગ્નિરૂપી બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુને સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોને ઉદ્દેશીને કહ્યું કે આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી તમારા ચેતન તત્વ સ્વરૂપે કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો જેમાં વર્તમાનમાં હરપળ પ્રવેશેલા છે તે સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા મારા ક્ષેત્રરૂપી ચર અચર જળ ચેતન સ્થાવર જંગમ અને અનેક પ્રકારની ગોળાઈવાળા, અનેક પ્રકારની ના પ્રકાશવાળા, અનેક પ્રકારના જાડાઈવાળા, અનેક પ્રકારના કદવાળા, અનેક પ્રકારની ઊંચાઈવાળા, અનેક પ્રકારના દેખાવવાળા, અનેક પ્રકારના આકારવાળા, અનેક પ્રકારના રૂપવાળા, અનેક પ્રકારના રંગવાળા, અનેક પ્રકારના મુખોવાળા, અનેક પ્રકારના ઉદરવાળા, અનેક પ્રકારના દાંતોવાળા, અનેક પ્રકારની આંખોવાળા, અનેક પ્રકારના કાનોવાળા, અનેક પ્રકારના હાથોવાળા, બુરખારૂપી અનેક પ્રકારની રંગબેરંગી સાંભળીઓ મઢેલા, અનેક પ્રકારના પગોવાળા, અનેક પ્રકારના નાકોવાળા, અનેક પ્રકારની પાંખોવાળા, અનેક પ્રકારની સાંસોવાળા, અનેક પ્રકારના રંગબેરંગી ફીસાવાળા, અનેક પ્રકારના શીંગોવાળા, અનેક પ્રકારના બીજોવાળા, અનેક પ્રકારના રંગબેરંગી સાલોવાળા, અનેક પ્રકારના રંગબેરંગી વર્ણોવાળા, અનેક પ્રકારની જીભોવાળા, અનેક પ્રકારના બીજોવાળા, અનેક પ્રકારના રંગબેરંગી ફૂલોવાળા પુરુષરૂપી નર માદાના જીવોએ ધારણ કરેલા ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસર અને સળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાનરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી આપના ચેતન તત્વ સ્વરૂપ રાજ વર્તમાનમાં હરપળ સર્વત્ર દર્શન થાય છે. તેમજ સકલ અનંત આકાશમાં અંત મધ્ય અને ઉદય વગરના નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અને અમર અવિનાશી અને સોફ્ટવેર સ્વરૂપ કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવો સ્વરૂપ આપની ભૂમિકા સ્વરૂપ મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિના જ વર્તમાનમાં પણ સર્વત્ર દર્શન થાય છે. તેમાં હું પણ આપની સાથે સર્વત્ર રહેલો હોય તેવું જણાય છે. હવે 17મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. કિરીટમ ગદિનમ ચક્રિનમ તેજોરાશિ સર્વતો દીપ્તાનંતમ પશ્યામિ ત્વમ દુર્નિક્ષમ સમંતાદિત લોકમ પ્રપયમ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાજ, બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુને સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોને ઉદ્દેશીને કહ્યું આ રીતના સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા માથા પર રહેલા વિવિધ પ્રકારની રંગો બેરંગી પાઘડીઓ, મુંગુટો, સાફાઓ, અનેક પ્રકારના શિરપાઓ બાંધેલા પુરુષરૂપી નર માદાના જીવોએ ધારણ કરેલા મારા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ ક્ષેત્રજ્ઞરૂપી આપના ચેતન તત્વ સ્વરૂપના દર્શન થાય છે. તેમજ હાથોમાં રહેલી વિવિધ પ્રકારની ગદાઓ, ભાલાઓ, તલવારો, ધંધુકો, મશીનગનો, તોપો, હળ, કોદાળીઓ, સપાવડા, ત્રિકમ, તગારા, દાતરડીઓ, તવેથા, કડછા, ત્રિશૂળ, ઝાંઝ, પખાલ અને ઢોલક જેવા અનેક હથિયારો ધારણ કરેલા પુરુષરૂપી નર માદાના જીવોએ ધારણ કરેલા મારા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં
વર્તમાનમાં હરપળ ક્ષેત્રજ્ઞ રૂપી આપના ચેતન તત્વ સ્વરૂપના દર્શન થાય છે. તેમજ અનેક પ્રકારના ફળ ફૂલ અને પર્ણોથી ભરેલા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા મારા ક્ષેત્રરૂપી વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો લીલોના નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સ્વાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ ક્ષેત્રજ્ઞ રૂપી આપના ચેતન તત્વ સ્વરૂપના દર્શન થાય છે. તેમજ અનેક પ્રકારના આકારના અનેક પ્રકારના રંગના અનેક પ્રકારની પાંખોવાળા અનેક પ્રકારની સાંચોવાળા અનેક પ્રકારના મુખોવાળા અનેક પ્રકારના પગોવાળા પ્રાણીઓ પશુઓ પક્ષીઓ કીટાણુ જીવાણુઓના પુરુષરૂપી નરમાદાનો જીવોએ ધારણ કરેલા મારા ક્ષેત્રરૂપી નરમાદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ ક્ષેત્રજ્ઞ રૂપી આપના ચેતન તત્વ સ્વરૂપના દર્શન થાય છે. તેમજ અનેક પ્રકારના પ્રકાશો સ્વરૂપો પદો ધાતુઓ રસાયણોને પદાર્થોથી ભરેલા ખરવોના ખરવો તારાઓ નક્ષત્રો સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડોના પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા મારા ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ ક્ષેત્રજ્ઞ રૂપી આપના ચેતન તત્વ સ્વરૂપના દર્શન થાય છે. હવે 18મા શ્લોકનું જ્ઞાન સમજાવું. ત્વમ અક્ષરમ પરમ વેદિતવ્યમ ત્વમસ્ય નિશ્વસ્ય પરમ નિધાનમ ત્વમ વ્યવ્યમ શાશ્વતમ ધર્મગોપ્તા સનાતનસ્થ પુરુષો મતો મેં. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, બ્રહ્મ જ્ઞાનરૂપી અર્જુને સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સબ સૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને કહ્યું, સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા મારા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાનરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી આપના ચેતન તત્વ સ્વરૂપ આપ જ આદિ મધ્ય અને અંત વગરના મહાન વિભૂતિ સમાન નિરંજન નિરાકાર નિર્ગુણ અજર અમર અવિનાશીને સોફ્ટવેર સ્વરૂપ જણાવશો. આપના સિવાય સકલ અનંત દર્શવાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં બીજો કોઈ દેવ દેવીઓ ભગવાનો ભૂતો પ્રેતો પૈગંબરો પીરો અને પિતૃઓ જણાતા નથી. આપ જ સકલ અનંત દર્શવાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વના આધારરૂપ મહાન આશ્રયદાતા જણાવશો. આપ જ અવિનાશી સનાતન ધર્મના સ્થાપક છો. આપ જ 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળથી વર્તમાનમાં હરપળ આજ પણ અવિનાશી સ્વરૂપે પુરુષરૂપી નર માદાના જીવોએ ધારણ કરેલા મારા ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી આપણા ચેતન તત્વ સ્વરૂપે રહેનારા પરમ પુરુષોત્તમ સ્વરૂપ છો.